નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે એક વિચારોનું અદ્ભુત વર્ષિદાન કરે છે. વિચારોનો વરસાદ, વિચારોની વૃષ્ટિ, જે પણ આપણે શબ્દ આપી શકીએ, અલગ અલગ વિચારોમાંથી આપણી જિંદગીને પસાર કરતા જાય છે. અને એક વાત સમજી રાખજો, જે ખેતરની અંદરમાં સારો પાક લેવામાં નથી આવતો, તો એ ખેતરની અંદરમાં કાંટા, બાવરિયા કે એસા કુછ ભી અંદરમાંથી ઉગી જાય છે. એવી રીતે જે મનની અંદરમાં સારા વિચારો નથી જતા, એ મનની અંદરમાં ગમે ત્યારે ખરાબ, ખોટા, નકામા, ગંદા વિચારો એનું સ્થાન જમાવી દેવાના. તમે રસ્તાની અંદરમાં પણ ઘણી વાર જોયો કે ખાલી પડેલી જગ્યાની અંદરમાં જો કશું જ બનાવવામાં નહીં આવે તો કોઈક એને ડમ્પિંગ ગ્રાઉન્ડ, કચરો નાખવાની જગ્યા એ આપોઆપ બની જવાની સહજ રીતે. પણ જગ્યા ખાલી પડી છે માટે, પણ જો એની અંદરમાં કોઈ સારો ઉપયોગ કરવામાં આવ્યો, કોઈ સારી ચીજ અંદરમાંથી બનાવી દેવામાં આવી, તો એ જગ્યાએ બગીચો પણ બની શકે, બાગ પણ બની શકે. પણ એ બનાવવો પડે છે. ઉકરડો બની જાય છે અને બાગ બનાવવો પડતો હોય છે. એવી રીતે મનને પણ જો બગીચો બનાવવો હોય તો સારા વિચારોના બિયારણ, સારા વિચારોનું બીજ, સારા વિચારોના પુષ્પો અંદરમાં ઉગાડવા પડશે. અને આ ગ્રંથ દ્વારા આપણે એ જ વાત કરી રહેલા છીએ કે રોજ એક એક નીતિ વાક્ય અમૃત, રોજ એક એક નીતિ વાક્ય, અને એના દ્વારા એ વિચારોના ઘડતરને આપણે આગળ વધારતા જઈએ છીએ. ગઈકાલે 34મા નંબરની અંદરમાં એ વિચાર કર્યો કે જ્યાં સુધી કાર્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી તમારે તમારું ગુપ્ત મંત્ર, તમારી યોજના, તમારો પ્લાન, તમારો આઈડિયા, તમારો મનોરથ એને ક્યારે દુનિયાની સામે ખુલ્લો નહીં કરવાનો, એને બચાવી રાખવાનો. આ વાતને આપણે ગઈકાલે બહુ સરસ રીતે જોઈ. હવે એક નવી વાત હું તમને રોજ કહું છું કે આ મહાત્માની કહેવાની પદ્ધતિ, સ્ટાઇલ બિલકુલ હટકે છે, બિલકુલ યુનિક છે, અલગ પ્રકારની છે. એ એક એક્ઝામ્પલ લેશે અને એની સામે એ વાતને બતાવશે. એટલી સરળતાથી, સહજતાથી, સુંદર રીતે અને સમજ પડે એવી રીતે આ વાતને રજૂ કરે છે. 34મા નંબરમાં જેમ વાત રજૂ કરી કે કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી તમારે તમારી બધી જ વાતો કોકને બતાવવાની જરૂરિયાત નથી, કારણ કે એની વચની અંદરમાં ઘણું ઘણું થઈ શકે એમ છે. હવે આજે 35મા નંબરની અંદરમાં આપણને એક નવું વાક્ય જાણવા માટે મળે છે, જે જીવનની અંદરમાં કાયમ માટે કામ લાગશે. આ નીતિ વાક્ય અમૃત મને હમણાં પ્રવચન સાંભળનારા એટલા બધા મુંબઈમાં મળે છે. અત્યારે હું તીનબત્તી આદિનાથ જૈન દેરાસર વારકેશ્વર શ્રી સંઘની અંદરમાં છું, જે આદિનાથ પરમાત્માનું જિનાલય સુશોભિત છે. મલબાર હિલ કહેવાય, તીનબત્તી કહેવાય, બાબુ અમીચંદ પનાલાલનું દેરાસર. હવે રોજના કેટલાય પરિવારો વંદન કરવા માટે આવે. એમાં કેટલાક લોકો તો એટલા બધા ખુશ થાય છે કે આ નીતિ વાક્ય ગુરુદેવ કેટલા બધા અદ્ભુત છે, કેટલા સુંદર છે. આવો શાસ્ત્રોનો ખજાનો આપ અમને અમારી સરળ ભાષામાં સમજાવો છો. તો કેટલાકને એમ થાય છે કે ગુરુદેવ આ વખતે કથા કેમ ન લીધી? અંબર ચરિત્રની જે કથા હતી, કેટલી સરસ કથા હતી. હું એ લોકોને સમજાવું છું કે કથા પણ જરૂરી છે, તો આવા ગ્રંથોને જાણવા પણ જરૂરી છે. કેટલાક કે ગુરુદેવ અમને કથા બહુ ગમતી હતી, કથા અમે સાંભળતા હતા. આ પ્રવચનો પણ ગમે છે, સાંભળીએ છીએ, પણ કથાની અંદરમાં વધારે આનંદ આવે. કથા કથાની જગ્યાની અંદરમાં છે અને ગ્રંથ ગ્રંથની જગ્યાની અંદરમાં છે. આવા સરસ મજાના નીતિ વાક્યો ક્યાંથી આપણને જાણવા માટે મળત, કેવી રીતે આપણને મળી શકે? એ મહાત્માએ મહેનત કરી આટલા સરળ ભાષામાં, શોર્ટ ભાષાની અંદરમાં 1 લાખ વાક્યની અંદરમાં એક ખજાનો આખો ઠાલવી દેવાનો.
35મા નંબરના સૂત્રની અંદરમાં મહાત્મા એ સૂત્ર બતાવે છે, ઘટ પ્રદીપવત તદ જ્ઞાનમ યજ્ઞ પર પ્રતિબોધાય. ઘટ એટલે ઘડો, પ્રદીપ એટલે દીવો, દીપક, દિયા, અને વત એટલે એની જેમ, ઘડાની અંદરમાં રહેલા દીવાની જેમ, તદ જ્ઞાનમ યજ્ઞ પર પ્રતિબોધાય એટલે કે જે બીજાને સમજ ન આપી શકે એ જ્ઞાન ઘડાની અંદરમાં રહેલા દીપક જેવું છે. તમે જોજો, ઘડાની અંદરમાં દીવો રહેલો હોય ને, એનું અજવાળું તો ઘડાની અંદરમાં જ પડવાનું, ઘડામાંથી બહાર નહીં આવવાનું. મકાનમાં ગમે એટલું અંધારું હોય અને આપણે એ દીવાની અંદરમાં, ઘડાની અંદરમાં સારામાં સારો દીવો અંદરમાં મૂક્યો એટલે શું થયું? દીવાની અંદરમાં, ઘડાની અંદરમાં રહેલો દીવો ઘડાનો જ અંદરના ભાગને પ્રકાશિત કરશે, એનું અજવાળું બહાર નહીં આવે. તો એવી રીતે આ મહાત્મા કહે છે, તદ જ્ઞાનમ યજ્ઞ પર પ્રતિબોધાય. જે જ્ઞાન, જે સમજણ બીજાને કામ ન લાગે, જે બીજાને સમજાવી ન શકે, જે બીજાના પ્રતિબોધમાં કામ ન લાગે, જે બીજાને સમજાવી ન શકે, જે જ્ઞાન તમારું બીજા કોઈને ઉપયોગી ન થાય, એ જ્ઞાન ઘડાનો દીવો છે. આ એક પ્રયોગ છે, ઘટ પ્રદીપવત. ઘટ પ્રદીપ એટલે ઘડાની અંદરમાં રહેલો દીવો. હવે દીવો તમે ઓરડાને વચમાં મૂકો, રૂમની વચમાં મૂકો, आपने दीपक जलाया और यही दीपक आपने एक कमरे के बीच में रखा तो आखा कमरा ने अजवाळું ફેલાવશે. હવે એ જ દીવો એક પ્રયોગ કરજો, ખાલી ઘડો હોય અને ઘડાની અંદરમાં એ દીવાને મૂકી દેજો. દીવાને પહેલા બહાર મૂકવાનો, બરોબર રૂમની વચલા ભાગની અંદરમાં, સેન્ટરમાં, રૂમની સેન્ટરમાં. અને હવે એ જ દીવાને લઈ અને ઘડાની અંદરમાં મૂકી દેવાનું. હવે એ દીવાને ઘડાની અંદરમાં મૂકશો એટલે શું થશે? એનું અજવાળું માત્ર ઘડાની અંદરમાં પડશે, કારણ કે ઘડાની જે દિવાલ છે એના અજવાળાને બહાર નહીં આવવાને, બહાર નહીં ફેંકવાને. એટલે ઘડામાં મૂકેલો દીવો પ્રકાશ તો રેલાવશે, પણ એ પ્રકાશ કોઈને કામ નથી લાગતો. જ્યારે જાહેરમાં, ખુલ્લામાં, રૂમની વચની અંદરમાં મૂકેલો દીવો, એનો પ્રકાશ અનેક લોકોને લાભદાયી થાય, એના અજવાળાથી અનેક લોકોને ફાયદા થાય. હવે આ મહાત્મા આપણને કહે છે કે ભાઈ, અગર તમારું જ્ઞાન જો તમારી પાસે જ રહેતું હોય, તમારી સમજણ તમારી પાસે જ રહેતી હોય, તમારી પાસેની બુદ્ધિ તમારી પાસે જ રહેતી હોય, તમારી શક્તિ તમારી પાસે જ રહેતી હોય, તમારી પાસે રહેલી કોઈ સ્કિલ, કોઈ પાવર, કોઈ ટેલેન્ટ અગર તમારી પાસે જ રહેતી હોય અને તમે બીજાના માટે જો એનો ઉપયોગ ન કરતા હો, ન પર પ્રતિબોધાય, બીજાના બોધ માટે, બીજાના સમજણ માટે, બીજાના ભલા માટે, બીજાના આત્મકલ્યાણ માટે, જો અગર તમારી બુદ્ધિ, શક્તિ, પાવર, પ્રતિભા, સ્કિલ કે તમારી ટેલેન્ટ કે જે પણ ગણો એ જો બીજાને કામ નથી લાગતું, તો ઘડાની અંદરમાં રહેલા દીવો છે કોઈ જ કામનું નથી. ઘડાની અંદરમાં રહેલો દીવો શું કરવાનું? 1000 વોલ્ટનો બલ્બ છે, પણ એને આપણે ઉલટો કરીને ઘડાની અંદરમાં મૂકી દીધો. એ ઘડાની દિવાલ માટીથી બનેલી દિવાલ છે, એનું અજવાળું બહાર આવવા જ નહીં દે, એ ઘડાની અંદરમાં પ્રકાશિત કરશે. અને જેવો તમે ઘડામાંથી બલ્બને બહાર કાઢશો, દીવો બહાર કાઢશો, એટલે આખો રૂમ, આખો હોલ અજવાળાથી જળઝરી ઉઠવાનો. શું થયું આની અંદરમાં? અંદર ખાલી અજવાળું કર્યું, પણ એનું તેજ બહાર નથી આવી શકતું. મતલબ શક્તિ સમાજમુખી હોવી જોઈએ. આ એક વાક્યનો સંદેશો છે મહાત્માનો. તમારી પાસે શક્તિ છે, તમારી પાસે સ્કિલ છે, તમારી પાસે પાવર છે, તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે આવડત છે, તમારી પાસે કામ કરવાની પ્રતિભા છે, તમારી પાસે એવું આયોજન તાકાત છે, તો એ બધું તમારે સમાજના માટે વાપરવું જોઈએ, સમાજ અભિમુખી હોવું જોઈએ. હું તમને એક વાત કરું, આપણા તીર્થંકર પરમાત્માની માથું ઝૂકી જાય તીર્થંકર પરમાત્માના ચરણોમાં આ પ્રભુની વાતને જાણ્યા પછી. દરેક તીર્થંકર પરમાત્મા સાધના કરવા માટે જંગલોમાં ચાલી જાય. પ્રભુ મહાવીર 12.5 વર્ષ ગયા, પ્રભુ આદિનાથ 1000 વર્ષ ગયા, પ્રભુ પાર્શ્વનાથ 100 દિવસની અંદરમાં સાધના કરવા ગયા. દરેક તીર્થંકર પરમાત્मा साधना दरमियान ऊंडा ऊंडा जंगलों में, अघोर जंगलों में और डीप जंगलों में चले जाते हैं, जहां कोई दुनिया नहीं आ पाती है. प्रभु अकेले है અને ભગવાન આત્મ સાધનાની મસ્તીને માનતા હોય છે. સાધના અવસ્થામાં પરમાત્મા એકલા હોય છે, પણ જ્યાં પ્રભુને કેવળ જ્ઞાન મળ્યું, 24 તીર્થંકર પરમાત્મા આ અવસર પીણીના અને એની પહેલા થયેલા અનંત તીર્થંકર પરમાત્મા અને પછી થવાના અનંત તીર્થંકર પરમાત્મા, આ બધાનો આ જ ક્રમ રહેવાનો. સાધના કરવા માટે પ્રભુ જંગલમાં ચાલી જવાના,
હવે સાધના કરતા કરતા જીવનમાં જે પણ કાંઈ સિદ્ધિ મળશે, જે પણ જ્ઞાન મળશે, હવે એ જ્ઞાનને લઈને પ્રભુ સમાજની વચની અંદરમાં રહેશે. પ્રભુ જંગલોમાં નથી રહેતા. જોઈજો, તીર્થંકર ભગવાન મહાવીર 12.5 વર્ષ જંગલોની અંદરમાં રહ્યા. કેવા ઊંડા જંગલોમાં. રાજસ્થાનના એ જંગલ, પ્રભુ બિહારના એ જંગલની અંદરમાં ફર્યા. એટલા અઘોર જંગલ, એટલું અઘોર અરણ્ય, એટલી ઊંડી વન, અને એ જંગલોના દુનિયાની અંદરમાં પ્રભુ ખોવાઈ ગયેલા હતા. પણ જ્યાં પરમાત્માને વૈશાખ સુદ દસમના દિવસે કેવળજ્ઞાનની ભેટ મળી અને પ્રભુ સમાજની વચની અંદરમાં આવીને રહ્યા. પરમાત્મા કહે છે કે દોસ્ત, તારું જ્ઞાન અગર બીજાના પ્રતિબોધમાં જો કામ જ નથી લાગતું, તારું જ્ઞાન જો બીજાને કોઈ જગ્યાએ ઉપયોગી નથી બનતું, તારી પાસે રહેલી જે પણ કાંઈ આવડત છે, બુદ્ધિ છે, શક્તિ છે, પ્રતિભા છે, સ્કિલ છે, અરે યાર, એને સમાજ માટે વાપરો, એને દુનિયા માટે વાપરો. એને તમે ખાલી તમારા પૂરતું નહીં રાખી લો. એક વ્યક્તિ કહેશે કે મારી પાસે ચિકાર પૈસા છે, બસ ખાલી તિજોરીમાં ભરી રાખું છું. હવે તિજોરીમાં પછી ખાલી કાગળ જ ભરને, પૈસા ભરવાની જરૂર શું છે? તારે જો ભરી જ રાખવા છે, મૂકી રાખવા છે, લોકોના માટે વાપરવા નથી, ખાલી મૂકી જ રાખવા છે. પછી પૈસાથી ભરેલી તિજોરી હોય કે કાગળથી ભરેલી તિજોરી હોય, સેમ, સરખું છે, કોઈ ફરક નથી. કેટલી અદ્ભુત વાત આ 35મા નંબરમાં સૂત્રમાં મહાત્મા કહે છે, આપણને જગાડે છે કે અગર તમારી પાસે કોઈ પણ તાકાત છે તો પહોંચી જાઓ સમાજની પાસે, પહોંચી જાઓ સમાજની વચની અંદરમાં. સમાજ પીડાય છે, સમાજ રીબાય છે, સમાજ દુઃખી છે. કેટલા બધા વ્યક્તિઓ સમાજની અંદરમાં તકલીફની અંદરમાં જીવે છે. કેટલી બધી વ્યક્તિઓ આજે સમાજ સેવાનો જે ભેખ લઈને ચાલનારી વ્યક્તિઓ છે, તમે મળો એવી વ્યક્તિઓને. હમણાં મારી પાસે સાંતાક્રુઝથી એક હેમાલી બેન આવે છે. એમના સુસાવક અને એમની દીકરીને લઈને વંદન કરવા માટે આવે. એ હેમાલી બેનની વાતો હું જાણું છું. એ આદિવાસીના વિસ્તારોની અંદરમાં આ બાજુ લોનાવાલા, ખંડાલા અને માથેરાન, આ બધાના ઊંડા ઊંડા આંતરિયાળ ગામની અંદરમાં પહોંચી અને એ ગરીબ બાળકોને ભણાવવાના એ લોકોની આખી એક સંસ્થા ચાલે છે. આવા તો એટલા બધા કાર્યકર્તાઓ વર્તમાન સમયની અંદરમાં છે કે એમ લાગે કે આ લોકોનું પોતાનું જ્ઞાન ખાલી ઘડાનો દીવો નથી, એ લોકોનું જ્ઞાન સમાજની સામે પહોંચી ગયું. એની શક્તિ એને સમાજને આપી દીધી. તમે જોઈ લો ને આપણા તીર્થંકર પરમાત્માને. દરેક તીર્થંકર પરમાત્મા સાધના કરવા માટે ઊંડા જંગલોમાં ગયા અને સાધના કરતા કરતા જ્યાં પણ સિદ્ધિ મળી, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પોતાની પાસે જ્ઞાન આવ્યું. હવે એવું અજબ ગજબનું પ્રભુની પાસે જ્ઞાન આવ્યું છે અને જેવું જ્ઞાન આવ્યું એટલે પ્રભુ સમાજની વચની અંદરમાં આવીને ઉભા રહી ગયા. ચલો બીજાની વાત છોડો, આપણે અત્યારે ભગવાન મહાવીરના શાસનમાં જીવીએ છીએ ને. પ્રભુ મહાવીર તરફ મસ્તક 1000 વાર ઝૂકી જાય એવી પરમાત્માની અદ્ભુત વાત છે. પ્રભુ વીર કેવળ જ્ઞાન પામ્યા પછી 30 વર્ષ આ ધરતી ઉપર વિચર્યા. 30 વર્ષ પ્રભુ કેવલી ગામ નગર તે પાવન કીટ. પંચકલ્યાણકના સ્તવનમાં આવે છે કે પ્રભુ મહાવીર 30 વર્ષ સુધી આ દુનિયાની અંદરમાં કેવળ જ્ઞાન પછી રહ્યા. હવે તમને ખબર છે 30 વર્ષના દિવસ કેટલા થાય? આશરે 10,800 દિવસ થાય. 10,000 અને ઉપર 800. આ એક અંદાજે થોડાક આગળ પાછળ થતા હશે અને રાઉન્ડ ફિગર બોલવો હોય તો 11,000 દિવસ. હવે આ 11,000 દિવસની અંદરમાં એટલે કે 30 વર્ષની અંદરમાં કેવળ જ્ઞાન પામ્યા પછી પ્રભુની પાસે જ્ઞાન આવ્યું, સમજ આવી, શક્તિ આવી, પ્રતિબોધ કરવાની તાકાત આવી, પ્રભુની પાસે બોલવાની તાકાત આવી, દેશના આપવાની તાકાત આવી અને તીર્થંકર, દરેક તીર્થંકર પરમાત્મા રોજ 6 કલાક દેશના આપે. 2 પ્રહોર, સવારે 3 કલાક અને સાંજે 3 કલાક. તમે વિચારી શકો છો 6 કલાક પ્રભુ પોતાના જ્ઞાનોનો વરસાદ વરસાવે, વિચારોનો વરસાદ વરસાવે. જગતના સર્વ જીવો ઉપર મન મૂકીને પ્રભુ વરસે છે. એ લોકોને સારામાં સારો માર્ગ બતાવે. પ્રભુ દુઃખમાંથી બહાર કાઢે, પ્રભુ તકલીફમાંથી બહાર કાઢે. કોઈ વ્યક્તિ અપ્રસન્ન હોય, પ્રસન્ન કેવી રીતે રહેવાનું? કોઈ વ્યક્તિ તકલીફની અંદરમાં હોય તો દોસ્ત જીવનમાં તકલીફ આવ્યા કરવાની, તકલીફને ગણકારવાની નહીં, એને બાયપાસ કરીને આગળ નીકળી જા, એક ડાયવર્જ લઈને આગળ નીકળી જા. આવા અલગ અલગ રીતે પરમાત્મા દેશના આપતા ગયા. આદિનાથ ભગવાનની વાત છોડો, 1 લાખ પૂર્વમાં 1000 વર્ષ ઓછા, એટલા વર્ષ પરમાત્મા ધરતી ઉપર વિચર્યા છે આદિનાથ પ્રભુ. હવે આ અપેક્ષાએ તમે છે ને ખાલી સરવારો માંડી લેજો કે પ્રભુએ કેટલા કલાક દેશના આપી હશે. માત્ર ભગવાન મહાવીર 30 વર્ષ કેવળ જ્ઞાની બની અને ગામ નગરમાં પરમાત્માએ જે ઉપકારો વરસાવ્યા, જે હેલી વરસાવી, જે જ્ઞાન પ્રતિબોધ માટે વરસાવ્યું, એમાં 10,800 એટલે કે આપણે રાઉન્ડ ફિગરમાં 11,000 સમજો
તો પરમાત્મા મહાવીર 63,000 કલાક બોલ્યા છે, 63,000. શું કમાલ છે! 30 વર્ષમાં 60,000 કલાક પરમાત્માએ દેશના આપી છે. 63,000 મતલબ શું પરમાત્મા મન મૂકીને વરસ્યા હશે. પ્રભુની પાસે આટલી બોલવાની તાકાત હતી. અને એક વાત સમજી રાખજો, કેવળ જ્ઞાન પામ્યા પછી દરેક તીર્થંકર પરમાત્માને મોક્ષમાં જવાનું સુનિશ્ચિત છે. 100% કમ્પલસરી છે, જવાના જ છે, શ્યોર, એમાં કોઈ ફેરફાર નથી. છતાં પણ તીર્થંકર પરમાત્મા એમ નથી વિચાર્યું હવે મોક્ષ મળવાનો જ છે, મોક્ષમાં આપણે જવાનું જ છે. જવાદોને શું લોકોને સમજાવવાના? લોકો પ્રમાદી છે, લોકો અણાડી છે, લોકો વાત નથી સમજવાના, પછી બાના કાઢવાના છે. આપણે ગમે એટલું સમજાવીશું પણ વળી પાછા ઠેરના ઠેર આવી જવાના. શું સમજાવવાના? લોકોને ગમે એટલું સમજાવો, રાત્રિ ભોજન કરવાના, કંદમૂળ ખાવાના, પછી હોટલોમાં જવાના, અભક્ષ ખાનપાન કરવાના, દારૂ પીવાના, નોનવેજ ખાવાના. એને જિંદગીમાં કોઈ ગંભીરતા નથી, કોઈ વાત સમજવા તૈયાર નથી. ગમે એટલું આપણે માતા પિતાને સમજાવીશું પણ બાળકોને શિબિરમાં નહીં મોકલવાના, ગુરુકુલવાસમાં રહેવા માટે નહીં મોકલવાના, એને સંયમ જીવનની રજા નહીં આપી દેવાના. શું કામ લોકોને સમજાવવાનું? શું કામ લોકોની પર સમય બગાડવાનો? શું કામ પરસેવો પાડવાનો? શું કામ ગળા ફાડવાના? આવો છે ને કેટલીક વ્યક્તિઓ વિચાર કરી અને પોતાનું જ્ઞાન પોતાની પાસે રાખી મૂકે છે. ત્યારે ભગવાન મહાવીરના શાસનને પામેલા આ મહાત્મા કહે છે કે દોસ્ત, આ તારું જ્ઞાન જ્ઞાન નથી, કારણ કે તારું જ્ઞાન બીજાના પ્રતિબોધ માટે નથી થતું. એટલે તારું જ્ઞાન ઘડાની અંદરમાં રહેલા દીવા જેવું છે. શું કરવાનું એવા દીવાને કે જે દીવો ઘીથી ભરેલો છે, સારામાં સારું તેજ આપે છે, પણ એનું તેજ માત્ર ઘડા પૂરતું સીમિત થઈ ગયું. શું કરવાનું એવું જ્ઞાન, જે જ્ઞાન આરસ અને પ્રમાદને વશ થઈ અને જે સમાજને કામ ન લાગે, સમાજ અભિલક્ષી ન બને, સમાજમુખી ન બને. આજે જેટલા પણ સમાજના કાર્યકર્તાઓ છે, જીન શાસનનો પ્રત્યેક સાધુ સમાજનો સેવક છે. રોજ 1 કલાક પ્રવચન આપશે. મારા જેવો સાધુ, હું કઈ અભિમાન માટે નથી કહેતો, પણ મારી પાસે જેટલા લોકો આવે છે, હમણાં મુંબઈની અંદરમાં આવ્યા પછી તો રોજના સેંકડો લોકો વંદન કરવા માટે આવે. આ બધાને હું નથી જાણતો, પણ એ લોકો મને પ્રવચન દ્વારા જાણે અને ખાસ વંદન કરવા, જોવા માટે, મળવા માટે, વારંવાર આભાર માનવા માટે આવે. ગુરુદેવ, અમે તમારો આભાર કયા શબ્દમાં વ્યક્ત કરીએ? હું તો એક જ કહું છું કે મારો આભાર નહીં માનો, માનવો હોય તો તીર્થંકર પરમાત્માનો માનો, આ જીન શાસનનો આભાર માનો, અને ત્રીજા નંબરમાં આભાર માનો મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનો. આ બધાના કારણે આ બધું જીવનમાં શક્ય બને છે. બાકી હું તમને શું પ્રવચન આપતો હતો? મારી શું હેસિયત છે? મારી શું તાકાત છે? જે કાંઈ છે માત્ર ને માત્ર મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાની પરમ કૃપા અને મારા પૂજ્ય પિતાજી પન્યાસ કૈવલ્ય બોધિ વિજયજી મારા સાહેબના અંતરના આશીર્વાદ. હવે એ લોકો કહે છે કે ગુરુદેવ, આપ કેટલું બધું જ્ઞાન બાંટો છો, કેટલા બધા લોકોને સમજાવો છો, રોજ નવો વિચાર, નવી સમજણ, નવી વાતો, રોજ નવા વિચારો આપને લાવવા માટે આપને કેટલી બધી મહેનત કરવી પડશે, વાંચન કરવું પડશે. વાંચન થાય છે, મહેનત થાય છે, પણ જ્યારે લોકોના આવો રિસ્પોન્સ, લોકોની આવી સંવેદનશીલ ભરી વાતો જાણવા માટે મળે અને દિલમાં એમ થાય કે બસ પ્રવચનની ધારા ચાલુ જ રાખવી છે. એટલે શું થયું ખબર છે? મારી પાસે રહેલું જ્ઞાન કદાચ હું મારી પાસે રાખી લઉં કંટાળીને, અને હકીકતની અંદરમાં કંટાળો આવે એવું જ વર્તમાનનું ઉદાસીન ભર્યું વાતાવરણ છે. એટલું જ ઉદાસીન ભર્યું. સારામાં સારા પ્રવચનો આપીએ તો પણ ઉપાસેના હોલ ખાલી રહેતા હોય. દિલ ફાડીને, હૃદય ઠાલવીને, સુંદરમાં સુંદર પ્રભુની વાતોને મોડિફાઈ, સિમ્પ્લિફાઈ અને વેરીફાઈ કરીને લોકોને આપવા માટે તૈયાર થઈએ, પણ તોય લોકો બસ અમારે છે ને બહારગામ જવાનું થયું, આજે ઘરે મહેમાન આવી ગયા, આજે તો આંખ જ ન ખુલી, આજે તો થાકી ગયેલા હતા, પછી આ વખતે બહારગામ જવાનું છે, આજે લગ્ન વગેરે આવ્યા છે. આવા 1000 જાતના બાના કાઢી કાઢી અને પ્રવચન ગૌણ કરે, વંદન કરવાનું ગૌણ કરે. સ્વાધ્યાય જ્યારે અમે કરાવતા હોઈએ ત્યારે સાંભળવા માટે ન આવે, ત્યારે એ વખતે મનમાં ક્યારેક નિરાશા છવાઈ જાય. પરંતુ આવા સૂત્રોને વાંચ્યા પછી જાતને અમે ઠપકો આપીએ છીએ કે અગર તમારું જ્ઞાન તમારી પાસે રાખશો તો તમારું જ્ઞાન છે ને માત્ર ઘડાના માં રહેલા દીવા જેવું બની જવાનું. કોઈ કહેતા કોઈ સમાજને કામ નહીં લાગવાનું. અને એની સામે તીર્થંકર પરમાત્માનું જ્ઞાન જોવો, શું સમાજને ભગવું આપીને ગયા છે. 63,000 કલાક આ ભગવાન મહાવીર જ બોલી શકે. રોજ 2 પ્રહર દેશના આપવાની, પર ડે 6 કલાક, અને 30 વર્ષ સુધી પ્રભુ બોલતા ગયા છે. શું પરમાત્માએ કમાલ કરી નાખી. પ્રભુ આપણને શીખવાડ્યું કે તારું જ્ઞાન ઘડામાં દીવો નહીં બનાવ, જગતના ચોગાનની અંદરમાં તારા જ્ઞાનના દીવાને ખુલ્લો મૂકી દે. એના તેજમાં, એના પ્રકાશમાં, એના અજવાળામાં, એની લાઇટની અંદરમાં લોકો કા કામ હો જાયેગા.
તમને ખબર છે આ ગ્રંથ પણ જે મહાત્માએ બનાવ્યો છે શું કર્યું છે? આ જ્ઞાન પોતાની પાસે હતું. મહાત્મા વિચારી શકતા હતા ભાઈ શું કામ લખવાનું, કોણ સાચવશે ને કોણ વાંચશે ને કોણ સ્વાધ્યાય કરશે? શું મહાત્માને ખબર હતી કે 1100 વર્ષ પછી પણ મારો ગ્રંથ જીવંત રહેવાનો અને એની ઉપર ઓડિયો પ્રવચનો થવાના અને જેના શ્રોતાઓ હજારો શ્રોતાઓ સુધી આ પ્રવચન જવાના છે? કોને ખબર હતી? મહાત્મા તો એ જ વિચાર્યું કે મારી પાસે જ્ઞાન છે તો બસ એ જ્ઞાનના દીવાને હું સમાજની વચમાં મૂકી દઉં, લોકોની વચમાં જઈને રાખી લઉં, લોકોની વચની અંદરમાં જઈને મૂકી દઉં. તમને ખબર છે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ જેમને પાછળ બિંદુ શબ્દ આવે એવા 108 ગ્રંથ બનાવ્યા, જેની પાછળ રહસ્ય શબ્દ આવે એવા એમને 108 ગ્રંથ બનાવ્યા અને પૂજ્યપાલ 1444 ગ્રંથના રચયિતા ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જિંદગીનો અંતિમ શ્વાસ સુધી, અંતિમ સમય સુધી, લાસ્ટ પ્રાણ ચાલી જવાનો છે, હવે આયુષ્ય પરિપૂર્ણ થવાનું છે, ત્યાં સુધી ગ્રંથો બનાવતા જ ગયા 1444 ગ્રંથ બનાવવાનો જેમને ગુરુએ આદેશ આપેલો હતો, પ્રાયશ્ચિત આપેલું હતું અને કમરકસી બનાવતા જ ગયા. કોઈ ગ્રંથ 16,000 શ્લોક પ્રમાણ, કોઈ ગ્રંથ 20,000 શ્લોક પ્રમાણ, કોઈ ગ્રંથ 10,000 શ્લોક પ્રમાણ, આવા મસ્ત મોટા ગ્રંથો બનાવતા જ ગયા, પ્રાયશ્ચિત પૂરું કરતા જ ગયા, દિવસ રાત એક કરતા ગયા. સૂર્ય ક્યારે ઉગ્યો, ક્યારે આથમ્યો, ક્યારે ગોચરી વાપરી, ક્યારે પાણી વાપર્યું, બધી જ કાયાની પંચાતને મૂકી અને આ ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા ગ્રંથ બનાવતા ગયા. છેલ્લો ગ્રંથ બનાવે છે મરણ શૈયા ઉપર. શરીર થાકી ગયું છે, આયુષ્ય પરિપૂર્ણ થવાની તૈયારીમાં છે, સમગ્ર જિંદગી જ્ઞાન બાંટ્યા જ કર્યું, આપ્યા જ કર્યું. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ વિચારી શકતા હતા શું કામ લોકોને આપવાનું, કોને પડી છે, કોને વાંચવાનું છે, શું કરવાનું છે? આજે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાના ગ્રંથ એક પૂર્વધરની તોલે ગણી શકાય છે. ઉમા સ્વાતિજી વાચક, કલિકા સમગ્ર હેમચંદાચાર્યજી, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, આવા તો નરબંકા અનેક આચાર્ય ભગવંતો, સૂરી ભગવંતો, મુનિ ભગવંતો જેમને આ જીન શાસનના સાહિત્ય ખજાનાને સમૃદ્ધ બનાવી દીધું, અભૃત બનાવી દીધું. સંવેગ રંગશાલા, ઉપમિતિ, ભૌ પ્રપંચા કથા, ભૌ ભાવના, આવા બધા તો કેટલાય ગ્રંથો છે કે જેની ઉપર ઓડિયો પ્રવચન મહિનાઓ ચાલતા જાય. મને ઘણા પૂછે ગુરુદેવ હવે આના પછી કયો ગ્રંથ લેશો, શું છે કોઈ ગ્રંથ તૈયાર છે? મેં કીધું કે એટલા બધા ગ્રંથો તૈયાર છે કે કયો ગ્રંથ લેવો આપણા મનની અંદરમાં વિચાર થવા મળે. આ નીતિ વાક્યાનું અંબર ચરિત્ર પરિપૂર્ણ થયું અને એ પછી નીતિ વાક્યાનું ગ્રંથ શરૂ કરવો હતો. એટલા બધા ગ્રંથોના ઓપ્શન મળતા હતા કે આ પણ કરવા જેવો છે. એમાંથી માંડ એક નીતિ વાક્ય અમૂલ ગ્રંથ ઉપર પસંદગી કરવાની અંદરમાં આવી. હવે આ બધા મહાત્માએ જો એમ વિચાર્યું હોત ને કે મારું જ્ઞાન મારી પાસે રાખો ને, કોણ લખે, કોણ મહેનત કરે, કોણ આ બધું વિચારે અને કોણ આ બધી ઝંઝટ કરવાની અંદરમાં જાય, તો કદાચ એમનું જ્ઞાન એમની પાસે રહી ગયું હોત અને એમની સાથે ચિતાની અંદરમાં જલી ગયું હોત તો આજે આપણને આવા સમૃદ્ધ વિચારોનો વૈભવ નેવર મળી જ ન શકત. ઉપકાર માની આ મહાત્માઓનો કે આવા જ મંત્ર જેવા વાક્યો આપણને સમજાવ્યા કે દોસ્ત તારી પાસે જ્ઞાન છે તો એને બીજાના પ્રતિબોધ માટે વાપર ને, શું કામ ઘડાનો દીવો બનાવી નાખે છે? ઘટ પરિપવત તદ જ્ઞાનમ યત ન પર પ્રતિબોધાય. તે જ્ઞાન ઘડાની અંદરમાં રહેલા દીવા જેવું છે કે જે જ્ઞાન બીજાને ઉપયોગી નથી બનતું, બીજાને કામ નથી લાગતું. એક વ્યક્તિ તમારા ઘરની બાજુની અંદરમાં છે, અજ્ઞાન અવસ્થામાં છે, રાત્રિ ભોજન કરે છે, કંદમૂળ ખાય છે, માતા પિતાની સામે જેમ તેમ બોલે છે, બિલકુલ ઢંગઢડા વગરની જિંદગી જીવે છે, બિલકુલ બીબાઢાર જિંદગી, મોનોટોનસ લાઈફ, અને સમજવા તૈયાર નથી. પત્નીને મારઝૂડ કરે છે, છોકરાઓને ફટકારે છે, ઘરમાં રહેલા વૃદ્ધ માતા પિતાને પરેશાન કરી લે છે અને તમારી પાસે એવી સ્કિલ છે, હોશિયારી છે, તમે એને સમજાવી શકો, તમે એને પ્રેમથી સમજાવી શકો કે દોસ્ત શું કરે છે, આ માનવનો ભવ છે, કેવા ઉપકારી માતા પિતા છે, શું આ ભવમાં પણ આપણે પશુની જેવી જિંદગી જીવવાની? આવો ઉત્તમ માનવનો ભવ જ્યાં અગર સીધી રીતે ચાલીએ તો 17 ભવાઈ નાઈ કમંતો 68 ભવથી સંસાર આપણો જીવનમાં ક્યારે પણ ન વધે. દોસ્ત આ જિંદગી માનવતાના કાર્ય માટે મળી છે, આ જિંદગી ધર્મના કાર્ય માટે મળી છે. આવી રીતે જિંદગીને બરબાદ કરી લેવાની, આવી રીતે જિંદગીને ખતમ કરી દેવાની? દોસ્ત બહુ મહામૂલી આ જિંદગી છે, અનંત ભવ પછી મળી છે, અનંત ભવો પછી કદાચ મળી શકવાની છે. અનંત પુણ્ય રાશિ ખર્ચી ત્યારે આ માનવનો ભવ મળેલો છે. દોસ્ત આ બધામાંથી બહાર નીકળી જા.
આ ચુંગાલમાંથી બહાર નીકળી જા. સિંહનું સંતાન છે, સિંહોત્થિત સિંહ વિહારચારી. આગમ ગ્રંથોની અંદરમાં લખ્યું છે, દોસ્ત સિંહ છે, સિંહની જેમ છલાંગ લગાવ, સિંહની જેમ ગર્જના કર, સિંહની જેમ ત્રાડ પાડ, બધા હરણિયા તારી આજુબાજુમાંથી ભાગી જવાના. આવા શબ્દોથી તમે એને પ્રતિબોધ કરી શકો છો, અને છતાં પણ નથી કરતા. તમે વિચારો કોણ જાય, જવા દો ને, મારે શું છે, મારે શું લેવા દેવા છે, મારા બાપાનું એમાં શું જતું જાય છે, મારે કેટલા ટકા, આવા સ્વાર્થ ભર્યા વિચારો કરશો તો પરમાત્મા કહે છે કે તમારું જ્ઞાન ઘડાની અંદરમાં રહેલા દીવા જેવું છે, જે કોઈને પણ કામ ન લાગ્યું. જે સમાજ અજ્ઞાની હતો, સમાજ અધૂરો હતો, સમાજ અપૂર્ણ હતો, સમાજને જરૂર હતા કોઈ મસીહાની, કોઈ સમજદારની, કોઈ વિચારકની, કોઈ સારા વિચારો વ્યક્ત કરે એવાની, કોઈ પ્રવચનકારની, કોઈ તીર્થંકરની જેમ માથે કફન બાંધી અને દુનિયાની સામે આવી જાય અને દુનિયાને સારા વિચારો આપતા જાય, ખરાબ વિચારોથી બચાવતા જાય અને જ્ઞાન બાંટતા જાય, આપતા જાય, બીજાને પ્રતિબોધ કરતા ગયા, હર હંમેશ બીજાના કલ્યાણ માટે ભાવના કરતા ગયા. અને જે વ્યક્તિઓ અયોગ્ય છે, અનાળી છે, અબોધ છે, એ બધાને સારા શબ્દોમાં બહુ પ્રેમ ભર્યો મીઠાશ રીતે હજારો લોકોને કરતા ગયા. હું તમને કહું, આ જીન શાસનનું પુણ્ય છે. હવે સમર વેકેશન આવશે ને, તમે જોઈ લેજો, દરેક દેરાસરોના બાર એક સમર વેકેશનની શિબિરોના બોર્ડ લટકતા હશે. કોઈ કન્યા શિબિર, કોઈ યુવા શિબિર, કોઈ બાલ શિબિર. દરેક મહાત્માઓ પોતાની રીતે મહેનત કરતા જાય. મહાત્માઓ જ્ઞાન આપીને આ શિબિરમાં પોતાનું જ્ઞાન વહેશે, લોકોને પ્રતિબોધ કરશે. પણ તમારી પાસે અગર પૈસા છે, એક્સેસ છે, ધન છે, તમારી પાસે પહોંચી જજો કોઈ તમારા પરિચિત મહાત્માની પાસે, ગુરુદેવ એક શિબિર કરાવો, શિબિરનો લાભ મને આપજો. 5 દિવસ 7 દિવસ એ યુવકો બાળકો તમારી નિષ્ઠાની અંદરમાં રહેશે, એ યુવતીઓ તમારી સાથે રહેશે. અને આ વર્તમાન વિષમ જમાનાની અંદરમાં છોકરીઓને એક રસ્તો બની જાય, દીકરાઓને સરસ મજાનો રસ્તો બની જાય કે દીકરીઓ લવ જેહાદના ચક્કરમાં ન જાય અને આ દીકરાઓ ડ્રગ્સ અને વ્યસનના રવાડે ન ચડી જાય. બસ એના માટે ગુરુદેવ કેટલું બધું વિચારોનું રક્ષા કવચ એની ઉપર ઊભું કરતા હશે. તો મહાત્મા પોતાનું જ્ઞાન પ્રતિબોધ માટે વાપરશે. તમે તમારું ધન, તમારી શક્તિ, તમારો પાવર, અરે બીજું કાંઈ ન થાય તો ગુરુદેવ કાર્યકર્તા તરીકે હું આવીશ, 5 દિવસ રહીશ, ગુરુદેવ હું તમારી સાથે રહીશ, મને આવી લાભ આપજો, તમે તમારું જ્ઞાન બાંટજો અને હું મારી રીતે કરીશ. એટલે શું થયું ખબર છે, તમારી આ શક્તિ, તમારી આ સ્કિલ ઘડાનો દીવો નથી બની. તમે કોકના માટે ઊભા રહી ગયા, કોકને સહાય કરવા, કોકને હેલ્પ કરવા, કોકના આંસુ લૂસવા માટે, કોકની સાથે રહેવા માટે. જો મારું જ્ઞાન, મારો બોધ, મારું ડાપણ, મારી સમજ, મારી શક્તિ જો દુનિયાને કામ નથી લાગતી તો એ ઘડાની અંદરમાં રહેલો દીવો છે. ગળામાં રહેલો દીવો શું કામ લાગવાનો? કોને અજવાળું આપવાનું? કોને ખાડામાંથી બચાડવાનું? કોને સાપથી એને બચાવવાનું? દોરડામાં સાપ દેખાતો હોય તો કોણ એને સારી સમજ આપી દેવાનું? કોઈ કહેતા કોઈ સમજ ન મળી શકે. માટે મહાત્માએ કેટલી પ્રેમાર ભરી આપણે ટકોર કરી છે કે દોસ્ત, એ તારું જ્ઞાન નથી માનતો. તદ જ્ઞાનમ યત્ન, એ જ્ઞાનને હું જ્ઞાન જ નથી માનતો કે જે જ્ઞાન બીજાના પ્રતિબોધ માટે નથી વપરાતું. મારી પાસે કાંઈ પણ છે તો મારે એને સમાજના માટે વાપરવું જ પડશે. પછી ધન હોય, મન હોય, તન હોય, શક્તિ હોય, પાવર હોય, પૈસા હોય, ઓળખાણ હોય, સદજ્ઞાન હોય, પ્રતિબોધ હોય, તમારી પાસે બોલવાની તાકાત છે, વાચારતા છે, તમે શાસ્ત્રો ભણો, એવી કથાઓ વાંચો, બિલ્ડિંગના 5-15 છોકરાઓને ઘરમાં બોલાવીને પાઠશાળા શરૂ કરો, ફ્રી ઓફ ચાર્જ. બસ બેટાઓ આવજો, વીકમાં 1 દિવસ હું તમને જીન શાસનના રહસ્યો બતાવીશ, હું તમને સમાજ ઉપયોગી વાતો બતાવીશ, આ દેશની અંદરમાં આપણને ગૌરવ પેદા થાય એવી દેશના અભિમાનની વાતો કરીશ, આપણા રાષ્ટ્રની રક્ષાની વાતો કરીશ, ધર્મ સુરક્ષાની વાતો કરીશ, આપણા મુનિ ભગવંતો, સમણી ભગવંતો, એના આચારોની વાત કરીશ. હું તમને કહું, ભણેલી ગણેલી છોકરીઓ જો આટલું કામ ઉપાડી લે ને કે પોતે જે બિલ્ડિંગમાં રહે છે અથવા તો લગ્ન કરીને જે પણ ઘરમાં ગઈ છે એની આજુબાજુની સોસાયટી, આજુબાજુના બિલ્ડિંગ, ત્યાં બધા છોકરાઓને ભેગા કરે અને પોતાનું જ્ઞાન લોકોને બાંટે, પોતાને સમજાવે. આવા કેટલી સુસાવિકાઓ આજે પાઠશાળા સંભાળે છે, પાઠશાળા ભણાવે છે. આવા કેટલાય સુશાવકો પાઠશાળાની અંદરમાં જઈને પોતાની આ શક્તિને સમ્યક રસ્તાની અંદરમાં વ્યય કરે છે, બીજાને પ્રતિબોધ માટે આપે છે. એટલા જ માટે આ મહાત્મા કહે છે, ઘટ પ્રદીપવત તદ જ્ઞાનમ, ઘડાની અંદરમાં રહેલા દીવા જેવું તે જ્ઞાન છે. સ્પષ્ટ વાત કહી દીધી, તમારું જ્ઞાન ઘડામાં રહેલા દીવા જેવું છે. જો તમારું જ્ઞાન પ્રતિબોધ માટે ન વપરાતું હોય, પર પ્રતિબોધ એટલે એને
રસ્તો બતાવો, એને સમજાવો, એને સાચા દિશામાં વારવો, એને જીવનના સાચા મૂલ્યો સમજાવવા. એ કાંઈ પણ ભૂલ કરતો હોય તમારે એને પ્રેમથી સમજાવવા. આ બધું જ પ્રતિબોધ કહેવાય છે. હવે એવો પ્રતિબોધ તમે કરવા તૈયાર ન થાવ કંટાળાના કારણે, મારે શું છે યાર, કોણ માનવા તૈયાર છે, કેવી રીતે માનવા તૈયાર છે. ચલો આ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. બહુ સુંદર વાક્ય છે. એક એક વાક્યમાંથી પસાર થતા એમ લાગે કે આને સુંદર ગણવું કે આના પછી આવેલા સુંદરને ગણવું છે. એટલા અદ્ભુત વાક્યો આ મહાત્મા નિકાળતા જ ગયા, બતાવતા જ ગયા. એમાં આ વાક્ય તો કમાલ કરી નાખી કે ઘટ પ્રદીપવત તદ જ્ઞાનમ. સ્પષ્ટ વાત કરી હતી, તમારું જ્ઞાન તો ઘડાની અંદરમાં રહેલા દીવા જેવું છે. તો કેમ? જો પર પ્રતિબોધાય કામ નથી લાગતું, બીજાના પ્રતિબોધ કરવા માટે તમારી શક્તિ જો બીજાને કામ જ ન લાગવાની તો શક્તિ તમારી કરવાની શું? નદીનું પાણી જો પીવા માટે કામ ન લાગે તો નદીનું પાણી શું કામ લાગે આપણને? શું કરવાનું એવા નદીના પાણીને? ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. પણ આ સૂત્ર ઉપર જરૂર મનન કરજો કે તમારી પાસે જે પણ શક્તિ છે, આ કોરોનાના સમયની અંદરમાં કેટલી સંસ્થાઓએ પોતાની શક્તિ સમાજના માટે વાપરી દીધી. ચલો આ અંગેની મહત્વની વાત છે, ખૂબ સુંદર વાત છે, વિચારણીય બાબત છે. અને આ બે ચાર દ્રષ્ટાંતો પણ જાણવા જેવા છે. એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.